गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आशा राखું છું आप બધા સ્વસ્થ અને મજામાં હશો। તો આજે આપણે ધોરણ 8ની શરૂઆત કરશું ચેપ્ટર નંબર 1ની સાથે સમય સંખ્યા। ચાલો જો બેટા, ધોરણ 6 થી આપણે સંખ્યાઓ સાથેનો પાનારો છે। ધોરણ 6ની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાનો અભ્યાસ કર્યો, પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કર્યો, પછી ધોરણ 7ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કર્યો। બરાબર છે? તમે કહેતા હશો સાહેબ અમને કાંઈ યાદ નથી। કાંઈ વાંધો નહીં, ન યાદ હોય તો આપણે પાછું એકવાર રિવિઝન કરી લઈએ। વસ્તુ આપણે સંખ્યા સાથે આ ચેપ્ટરની અંદર સંખ્યાની સાથે જ રમવાનું છે। આજે આપણે એક નવી સંખ્યાનો અભ્યાસ કરશું। વાસ્તવમાં તમારા માટે એ જાણીતી છે, તમે આ સમય સંખ્યાથી અજાણ નથી, સાવ જાણીતા જ છો, પણ જઈ આવશે એટલે તમને ખબર પડી જશે। સૌથી પહેલાં તમે ગણિતની અંદર તમને ખબર તો હતી, તમે નાનપણથી ધોરણ 1થી તમે આંકડાઓ સાથે રમો જ છો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઠીક છે? તો એના નામ નહોતા ખબર, એના નામકરણ છે ને, એના ફૈબા તમે કહીએ થયા ધોરણ 6માં એના તમે ફૈબા બહીને એનું નામકરણ કરીને, હે ને? ધોરણ 6ની અંદર આપણે પેલું ચેપ્ટર જ ભણ્યું હતું જેમાં પ્રાકૃતિક સંખ્યાનો ગણ હતો। તો આપણે કેટલા ગણ જોયા? તો કે પહેલો પ્રાકૃતિક સંખ્યાનો ગણ અથવા પ્રાકૃતિક સંખ્યાઓ। તો કે સાહેબ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ હતી? તો મેં તમને ત્યારે કીધું હતું ને, અત્યારે કહું છું કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી લઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ અનંત સુધી જાય, આ બધી જ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। જે સંખ્યાને તમે ગણી શકો, જેમ કે મારા હાથમાં કેટલી બોલપેન છે? તો કે 1 અને 2, તો 2 પ્રાકૃતિક સંખ્યા। મારા હાથમાં કેટલી આંગળી છે? તો કે 11, 10, કોક કે 11 કેમ થાય? તો કે 10, 9, 8, 7, 6, 6 ને 5 11, મજાક કરું છું, 10 આંગળી છે। તો એ 10 છે એ શું થયું? તો કે એને તમે ગણી શક્યા છો, એટલા માટે એ પણ તમારી કેમાં આવે? પ્રાકૃતિક સંખ્યામાં। ટૂંકમાં કાઉન્ટેબલ નંબર, જેને ગણી શકાતા હોય એવી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાની હરોળમાં મૂક્યા હતા। તો કે પ્રાકૃતિક સંખ્યાથી હજી આપણું દિલ ન ભરાણું, એટલે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને શૂન્ય આમાં મૂકી દીધું, એટલે આપણે પૂર્ણ સંખ્યાનો ગણ મળ્યો। પૂર્ણ સંખ્યાઓ, સંખ્યાઓ, નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ। તો કે પૂર્ણ સંખ્યા એટલે તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર જો હું શૂન્ય ઉમેરી દઉં તો મને પૂર્ણ સંખ્યા મળે। લે, આ થઈ ગયો પૂર્ણ સંખ્યાઓનો ગણ। હજી એને શાંતિ ન થઈ ગણિતજ્ઞને, એને કીધું હજી આમાં નંબર્સ ખૂટે છે, એટલે એની પછી હજી એક સંખ્યાઓ શોધી જેનું નામ હતું પૂર્ણાંક સંખ્યા। કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ। હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર શું આવતું? તો કે આ શૂન્ય અને 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને આ બધી સંખ્યા તો આવતી, સાથે સાથે ઋણ સંખ્યાઓ પણ ઉમેરી દીધી। -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 આવી રીતના। એટલે આપણે ધોરણ 7 સુધી આ 3 સંખ્યાઓના નામકરણ કરેલા તો હતા, આપણે સમજ્યા ખાલી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા। હવે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે, એ જોવાનું છે સમય સંખ્યા કોને કહેવાય। આનાથી થોડીક અપગ્રેડેડ છે। જો મેં તમને કીધું એમ પ્રાકૃતિક સંખ્યા છે તો એની અંદર પૂર્ણ સંખ્યાનો સમાવેશ થઈ જાય। જો આની અંદર આ બધી આવે, પછી પૂર્ણાંક સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા બધી આવે। જો આજ તમે 1 લઈ લો તો એમાં પૂર્ણાંક આવી જાય, જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 2, 5, પછી
તમે 0થી કાઢી નાખો તો પ્રાકૃતિક સંખ્યા આવે. ટૂંકમાં સ્ટેપ ટુ સ્ટેપ જવાનું છે. આની અંદર આ બધે આવી જાય, આની અંદર આ બે આવી જાય, અને હવેનું જે આપણે સંખ્યાગણ શીખશું ને સમય સંખ્યા, એમાં આ ત્રણેય આવી જાય અને વધારાની કિંમતે હોય. જો બધામાં તમે એક શાંત ચિત્તે જુઓ ને તો અહીંયા જુઓ, આ જે પૂર્ણ સંખ્યાનો ગણ છે એની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી જાય છે ને વધારાનો શૂન્ય આવે છે. પછી તમે પૂર્ણાંક જુઓ, પૂર્ણાંકની અંદર આ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, પૂર્ણ સંખ્યા આવી ગઈ અને વધારાના કંઈક નંબર છે આવ્યા, એટલે એ વધારાના નંબર એડ કર્યા એટલે પૂર્ણાંક સંખ્યાઓ થઈ. હવે આપણે સમય સંખ્યા જોઈએ. પહેલાં આપણે એની વ્યાખ્યા જોશું. શું જોશું? પહેલાં એની વ્યાખ્યા કે ભાઈ અહીં પીના છેદમાં ક્યુ, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે અહીં એવી સંખ્યા કે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય, જ્યાં છેદ ક્યારેય શૂન્ય થવો જોઈએ નહીં. ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0નો મતલબ એવો થાય કે તમારો છેદ શૂન્ય થવો જોઈએ નહીં. શું? આ એનું ગુજરાતી મિનિંગ થાય. ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, ક્યુ બરાબર 0 નથી, એટલે કે ક્યુ ક્યારેય શૂન્ય થાય નહીં. ક્યુ એટલે છેદ, પી એટલે અંશ. જ્યાં પી અપોન ક્યુ, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 દર્શાવાતા અંકોના સમૂહને સમય સંખ્યા કહે છે. હાવ નાની ને નાજુક ટૂંકી ટચુકડી હાવ વ્યાખ્યા છે, બરાબર. અહીં પી બાય ક્યુ, જે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 દર્શાવતા અંકોના સમૂહને સમય સંખ્યા કહે છે. ઉદાહરણ સ્વરૂપે 1/2, 3/5, 4/8, 12/16, 15/18. ઓકે. હજી એક નાનકડી વાત અહીં હું તમને કહેતા ભૂલી ગયો. હજી એક વાત આપણે કરી લઈએ. જ્યાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 નથી અને પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યા, પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યા છે, તો આવા અંકોના સમૂહને અથવા તો આવી સંખ્યાના સમૂહને સમય સંખ્યા કહે છે. આવા અંક અથવા તો આવી સંખ્યાના સમૂહને સમય સંખ્યા કહે. હવે આ મુદ્દો મહત્વનો છે. જો પી અને ક્યુમાં છેદ 0 ન હોવો જોઈએ, પહેલી કન્ડિશન, અને બીજી કન્ડિશન કે ભાઈ પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. પૂર્ણાંક એટલે હવે જોઈ લો, હવે શું કહેવાય, મેદાને પડી છે બાજી, બોલો. ખોટી જીકમ જીક ન કરતા. અહીંયા જુઓ, પૂર્ણાંકમાં તો ઋણે આવે ને ધને આવે, બરાબર. એટલે આ ધને હોઈ શકે ને ઋણે હોઈ શકે. માટે ઉદાહરણ હવે હું તમને કહું. -2/5, 1/3, 7, 0, -1, 11, 12/5, 17/8, 9/3, -5/4, કોઈ પણ સંખ્યા હોઈ શકે. ત્યાંથી બેઠેલા એક બે જોતા કે સાહેબ તમે આ બધી લખી તો બરોબર છે કે ભાઈ અંશ અને છેદ હોય, તમે વૈશમાં આ હું લખી નાખ્યું.
આ તો સમય સંખ્યા છે, એટલે આ તો પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા થોડી સમય સંખ્યા કહેવાય. તો બેટા આના છેદમાં કાંઈ ના હોય, નિયમ પ્રમાણે 7ના છેદમાં કાંઈ ન હોય ને તો 1 તો હોય જ. શું હોય? 1 તો હોય જ. અને 1 જે છે એ નિયમ પ્રમાણે કેની અંદર આવે છે? પૂર્ણાંક સંખ્યામાં આવે છે. વાત સમજાણી? એટલે જ કહું છું કે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યા કહેવાય. આ એક પ્રકારની નોટ છે. જે અંશ અને છેદ દર્શાવતા હોય એ તો સમય સંખ્યા કહેવાય જ. હવે તમને મગજમાં બીજી એક સ્ટ્રાઇક થશે કે સાહેબ તો આપણે અપૂર્ણાંક ભણ્યા હતા, એમાં શું ખોટું છે? અને ધોરણ 7માં આપણે ચેપ્ટર નંબર 9 સમય સંખ્યા પણ જોયું હતું ને? તો અહીંયા મેં ત્યારે કીધું હતું ને અહીંયા પણ કહું છું કે અપૂર્ણાંક અને સમય સંખ્યા બે અલગ વસ્તુ છે. અપૂર્ણાંક છે એ હંમેશા ધન જ હોય, જ્યારે સમય સંખ્યા ધન અથવા ઋણ કોઈ પણ હોય. અપૂર્ણાંક એ કોઈ સંખ્યાગણ નથી, એ કોઈ એક ભાગના નાના નાના કટકા દર્શાવે છે, જ્યારે સમય સંખ્યા એક નિશ્ચિત અંક દર્શાવે છે. આ એનો તફાવત છે. એટલે અપૂર્ણાંક નિયમ બધે અપૂર્ણાંકમાં લાગે એ જ આમાં લાગશે, એમાં કંઈ નવીન નહીં થાય. પણ ફરક કેટલો પડશે નિશાનીનો? અપૂર્ણાંકમાં નિશાની ન હોય, કારણ કે રોટલી કોઈ દી માઇનસ ન હોય, કટકા કરો તો પીઝો કોઈ દી માઇનસ ન થાય. એટલે અપૂર્ણાંક એ કોઈ એક વસ્તુના નાના નાના ભાગ વડે દર્શાવાય, જ્યારે સમય સંખ્યા છે એ કોઈ એક નિશ્ચિત સંખ્યા વડે દર્શાવાય. એટલે બે સરખું જ કહેવાય, પણ બેયની લિમિટેશન એ છે કે અપૂર્ણાંક કોઈ દી ઋણ ન હોય, જ્યારે સમય સંખ્યા ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એટલે આ વાત ઉપરથી હું એવું લખી શકું કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ પણ આના ઉપરથી એક નોટ તમે લખી શકો કે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે પૂર્ણાંક કહી દીધું એટલે બધું આવી ગયું ને. પૂર્ણાંક કહી દીધું તો પૂર્ણ આવી ગઈ ને પ્રાકૃતિક આવી ગઈ. એટલે સમય સંખ્યાની અંદર આ ત્રણે ત્રણ સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો. સૌથી મોટું થઈ ગયું પૂર્ણ આ સમય સંખ્યા. એની અંદર પૂર્ણાંકે આવી જાય, પૂર્ણ આવી જાય, પ્રાકૃતિકે આવી જાય, અને વધારાની આ અપૂર્ણાંકે આવી જાય. આ વધારાનો ગણ થયો ને અપૂર્ણાંકવાળો, બરાબર? એટલે બેઝિકલી સમય સંખ્યા એ અપૂર્ણાંક જેવો જ છે, બરાબર? પણ અપૂર્ણાંકની અંદર આ સંખ્યા ન હાલતે, -1 નું હાલે, 11 નું હાલે, 7 નું હાલે, પણ સમય અને બીજી કઈ નું હાલે તો કે માઇનસ નું હાલે. પણ જ્યારે સમય સંખ્યાની અંદર આપણે ઋણ નિશાનીને સ્વીકાર કર્યો છે. હવે જો આ સંખ્યાને 13/0 હોય તો આ સમય સંખ્યા ન કહેવાય, કારણ કે છેદની અંદર શૂન્ય આવવો જોઈએ નહીં. પણ 0/13 હોય ને તો હાલે. આગળનું સમજ્યા જેવું હોય. 13/0 હોય તો ન ચાલે, કારણ કે છેદમાં શૂન્ય થાય ને તો આ પદ છે ને અવ્યાખ્યાયિત થઈ જાય. અવ્યાખ્યાયિત એટલે શું? તો કે આવી કોઈ પદની વ્યાખ્યા ગણિતમાં જન્મ જ નથી લીધો. જન્મ જ ન લે તેનું અસ્તિત્વ જ ન હોય. એટલે આવા કોઈ પણ પદનું અસ્તિત્વ ગણિતની દુનિયામાં નથી, એટલે એને અવ્યાખ્યાયિત કહેવાય, જેની વ્યાખ્યા જ નથી બની. એટલે એને આપણે સ્વીકાર જ નથી કરવાનો. હવે શૂન્યના છેદમાં આ શું છે? સાપ જેવું. હા, 13. તો શૂન્યના છેદમાં 13 એટલે આપણે શૂન્યનો નિયમ તો ભણ્યા છીએ કે ભાઈ શૂન્ય સાથે કોઈ પણ કિંમત ગુણો કે કોઈ પણ કિંમત ભાંગો, તટસ્થતાના નિયમ પ્રમાણે શૂન્ય જ થાય. અને શૂન્ય એ કેમાં આવે તો કે પૂર્ણાંકમાં આવે, અને બધી જ પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે જ. એટલે આ એક વસ્તુ તમારા મગજમાં તમે બેહાડી રાખજો કે છેદમાં શૂન્ય થવો જોઈએ નહીં, અંશમાં થાય તો ચાલે. આ છે સામાન્ય થિયરી કે ભાઈ કઈ રીતના આપણે સમય સંખ્યા મળી. આ લખી નાખો પાકી બુકની અંદર, પછી આગળની થિયરી જોઈએ. ચાલો, એક પહેલો ગુણધર્મ આપણે જોવાનો છે સંવૃત્તતા.
હવે આ જે સંવૃત્તતા છે એ એકચ્યુઅલી છે શું? જેવી રીતના આપણે ક્રમનો નિયમ જોયો, પછી વિઘટનનો નિયમ જોયો, જૂથનો નિયમ જોયો, એવી જ રીતના આપણે અહીંયા ક્રમના નિયમ વિશે અભ્યાસ કરવાના છીએ, બરાબર? જૂથના નિયમ વિશે અભ્યાસ કરવાના છીએ, વિઘટનના નિયમ વિશે અભ્યાસ કરવાના છે. એવી જ રીતના એક શબ્દ છે સંવૃત્તતા. તો સંવૃત્તતા શું છે પહેલાં તમે એની વ્યાખ્યા સમજી લો. સંવૃત્તતા એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ક્લોઝર પ્રોપર્ટી. સંવૃત્તતાનો ગુણધર્મ એવો થાય કે ભાઈ તમારી પાસે એક ગણ છે, હું તમને ખાલી એક સિમ્પલ લેંગ્વેજમાં શીખડાવું અત્યારે, બરાબર? ધારો કે આ પૂર્ણ સંખ્યાનો ગણ છે. કઈ સંખ્યાનો ગણ છે? પૂર્ણ સંખ્યાનો એક ગણ છે. એની ઉપર હું ગાણિતિક પ્રક્રિયા કોને કહેવાય ખબર ને? સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. હવે આ સંખ્યા ઉપર, આ પૂર્ણ સંખ્યા ઉપર હું ગાણિતિક પ્રક્રિયા કરું. કેવી પ્રક્રિયા કરું? ગાણિતિક પ્રક્રિયા. પૂર્ણ સંખ્યાની અંદર સંખ્યાઓ ભરેલી હશે, 0, 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 ને 12. આવી રીતના અનંત સંખ્યાઓનો આખો ગણ છે. હવે આ ગણમાં હું ગાણિતિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ચારે ચાર ગાણિતિક પ્રક્રિયા છે. જોજો આ સંવૃત્તતા અને આ બધાને શું સંબંધ છે હું શીખડાવું છું. તમે પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતા સ્થાપિત કરતા હોય ને કે ભાઈ પૂર્ણ સંખ્યા એ આ ગાણિતિક પ્રક્રિયામાં કયા ગાણિતિક પ્રક્રિયા માટે એ સંવૃત્ત છે કે નહીં, આવો પ્રશ્ન આવે ને કે ભાઈ પૂર્ણ સંખ્યા માટે સરવાળા એ સંવૃત્ત છે કે નહીં, તો આપણે ચેક કરવું હોય તો કેમ કરવું કે સંવૃત્ત છે કે નહીં? તો સંવૃત્તતા એટલે એવું કે તમે કોઈ એક સંખ્યામાંથી બે ઘટક ઉપાડ્યા. કેવા? કોઈ પણ બે ઘટક લીધા. ધારો કે તને મજા આવે એવા, ધારો કે હું 1 અને 5 લઈશ. બંને ઘટક અહીંયા મૂકી દો, 1 અને 5. હવે અહીંયા ગાણિતિક પ્રક્રિયા કઈ કરવાની છે? સરવાળાની. બંનેનો સરવાળો કરો, જવાબ શું આવે છે? 6. તો હવે જે આ જે 6 જવાબ આવ્યો છે, ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા જે જવાબ 6 આવ્યો છે એ જવાબ આ ગણનો છે કે નહીં ચેક કરવાનું. તો કે ભાઈ 6 જે છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે? તો કે હા. એનો મતલબ એવો કે સરવાળો એ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતા ધરાવે છે. સમજો કે ભાઈ પૂર્ણ સંખ્યા માટે સરવાળાની પ્રક્રિયા સંવૃત્ત થાય છે. કોઈ ગમે એ સંખ્યા તમે પછી લઈ લેતા હોય, ધારો કે તમે 0 અને 4 લ્યો છો, તો અહીંયા 0 + 4 બરાબર 4, જો 4 પણ એની અંદર આવે. 9 + 8 લઈ લો, 9 + 8 તો એ 17. તો 17 આની અંદર આવે જ છે, ભલે લખ્યા નથી, કારણ કે 12 પછી 13, 14, 15, 16, 17 અનંત સુધી જાય છે, એટલે 17 પણ આવશે. માટે આપણે એને જનરલ ફોર્મમાં લખવું હોય તો એમ લખાય કે a + b બરાબર. આ a + b નો સંબંધ છે એ આની અંદર ઇન્વોલ્વ થાય જ છે. માટે પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો જે નિયમ છે એ સંવૃત્ત છે. હવે બાદબાકી માટે જો અહીંયા જેમ લીધી એમ કોઈ પણ બે પ્રક્રિયા લઈ લો, કોઈ પણ બે ઘટક. ધારો કે હું એક પેલો ઘટક લઉં છું 5 - 4 1. હા સાહેબ 1 તો આમાં આવે છે, પણ પ્રત્યેક માટે આ શરત સાબિત થવી જોઈએ. એક માટે પણ આ સાબિત ન થાય તો સંવૃત્તતા ધરાવતું નથી. આ તો મેં 5 - 4 કર્યું છે એટલે. હવે હું એમ કરું તો કે ભાઈ કોઈ બીજી સંખ્યા લઉં કે ભાઈ 8 - 5 તરીકે 5 - 8 કરો તો સાહેબ તમારો જવાબ -3 આવે. તો -3 આમાં છે નથી. કોઈ બીજું ઉદાહરણ લઈ લઈએ, 2 - 4 કરો તો -2 આવે. ટૂંકમાં અહીંયા જવાબ ઋણમાં આવી શકે છે. ઋણમાં જવાબ આવતો હોય તો ઋણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ નથી થતો, એ તો પૂર્ણાંક હોય તો થાય.
એનો મતલબ એવો કે સરવાળો સંવૃત છે, બાદબાકી નથી. કારણ કે તમે કોઈ પણ બે રેન્ડમલી કોક માટે થાય, અમુક સંખ્યા માટે કદાચ જવાબ આવતો પણ હશે તો આપણે અમુકનું નથી જોવાનું, આપણે તો કોઈ પણ ઉપાડીને જોવો. આમાં કેમ સરવાળામાં તમે ગમે એ ઉપાડી લો, એનો જવાબ આની અંદરનો જ હોય. પછી તમે 1 + 5 કરો કે 5 + 1 કરો, એ જવાબ તમારો 6 જ થાય. વાત સમજાય છે? અહીંયા પણ એ કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ, જે થતી નથી. માટે બાદબાકી એ સંવૃતતા ધરાવતું નથી. હવે ગુણાકાર ઉપાડો, ત્રીજી ગાણિતિક પ્રક્રિયા. કોઈ પણ બે ઘટક ઉપાડો, 4 અને 1, 1 × 4 કરો એટલે 4. 4 છે આની અંદર આવે છે તો કે હા સાહેબ 4 આવે હો. બીજું કોઈ પદ તમને મજા આવે એવું લઈ લો, 9 ને 10, 9 10 90 તો કે હા સાહેબ એ આની અંદર આવે છે. 7 ને 5, 7 × 5 = 35 એ આની અંદર આવે છે. ટૂંકમાં આમાંથી લીધેલા કોઈ પણ 0 અને 25 તો કે 25 × 0 એટલે 0 થઈ જાય, તો 0 પણ આમાં છે. એટલે કે ગુણાકાર માટે પ્રત્યેક બે ઘટકનો ગુણાકાર લ્યો જે જવાબ મળે છે એ તમારો જવાબ આની અંદરનો જ હોય છે. એટલે કે ગુણાકારની પ્રક્રિયા માટે પણ તે સંવૃત છે. છેલ્લું ભાગાકાર. ભાગાકારમાં તમે કોઈ પણ બે ઘટક લઈ લો કે 1/2 કરો તો 1/2 મળે, બરાબર. કોઈ 5/3 કરો તો 5/3 મળે. એટલે કે અહીંયા તમને જે મળે છે એ અપૂર્ણાંક કિંમત મળે છે. કંઈક એવું બનશે કે 4/2 કરો તો 2 મળે, પણ ક્યારેક ન ચાલે, બધા જ માટે એક રિઝલ્ટ માટે સરખું હોવું જોઈએ, જેમ અહીંયા છે એમ. એટલે આને કહેવાય સંવૃતતા. શું કહેવાય? સંવૃતતા. આપણે પૂર્ણ સંખ્યા માટે સંવૃતતા જોયું કે ભાઈ પૂર્ણ સંખ્યા માટે સરવાળો અને ગુણાકાર એ બંને પ્રક્રિયા પૂર્ણ સંખ્યા માટે સંવૃતતા ધરાવે છે, બાદબાકી અને ભાગાકાર ધરાવતા નથી. એવી રીતના પૂર્ણ સંખ્યા પછી આપણે પૂર્ણાંક જોશું, અને પૂર્ણાંક જોયા પછી આપણે સમય સંખ્યા જોશું. આપણે 3 ગણમાં સંવૃતતા ચેક કરશું, 3 માટે 4 પ્રક્રિયા કરશું. એ પહેલાં તમારે ખાસી સમજવું જોઈએ કે સંવૃતતા કોને કહેવાય. તો કે ભાઈ તમે એક ગણમાંથી સંખ્યા ઉપાડો, એની ઉપર અલગ અલગ ગાણિતિક પ્રક્રિયા કરો, ગાણિતિક પ્રક્રિયા કર્યા પછી જે જવાબ મળે છે એ જવાબ એ જ ગણનો મળતો હોય તો જે તે ગાણિતિક પ્રક્રિયા માટે જે તે સંખ્યાગણ સંવૃતતા ધરાવે છે, બરાબર ને. જો ન મળતો હોય તો સંવૃતતા ધરાવતું નથી. ક્લિયર? આ પૂર્ણ સંખ્યા છે. એવી રીતના આ જે છે એ આખું કોષ્ટક અહીંયા તમને પેજ નંબર હું તમને ટેક્સ્ટ બુક કહી દઉં, પાના નંબર 2 આપેલું છે. એટલે તમારું હોમવર્ક હું તમને કહી દઉં, HW ટેક્સ્ટ બુકમાંથી પાઠ્યપુસ્તકમાંથી પાના નંબર 2 ઉપર આપેલ કોષ્ટક દોરવું. બરાબર, જે મેં અહીંયા સમજાવ્યું છે ને તમને આ પ્રોસેસ, એ જ પ્રોસેસ તમને અહીંયા પાના નંબર 2 ઉપર આપેલી છે પૂર્ણ સંખ્યા માટે. એ આખું તમારે વ્યવસ્થિત દોરવાનું છે, પણ કહીએ પહેલાં ઓલી વ્યાખ્યા લખી લઈએ પછી. એટલે તમારું હોમવર્ક થઈ ગયું આ રીતના. ડન. હવે પાછું હું ઓલા ગ્રુપમાં નહીં લખું આ હોમવર્ક, આ તમે આમાંથી સમજી લેજો, બરાબર. ગ્રુપમાં તો આપેલ કોષ્ટક દોરવું ધ્યાનથી જોઈ લેજો. પાઠ્યપુસ્તકમાંથી પાના નંબર 2 ઉપર આપેલ કોષ્ટક દોરવું. પહેલું કોષ્ટક એક જ દોરવાનું છે, એ તમારું આજનું હોમવર્ક થાય.